દોસ્તો મજામાં આપણે સામાજિક વિજ્ઞાનમાં એ જ પુસ્તક ભણવાનું છે. તેની અંદર પહેલાં સત્રના બધા જ પાઠ આપણે ગયા સત્રની અંદર પૂરા કર્યા છે. હવે જે પાઠ બાકી રહે છે એ આ બીજા સત્રના પાઠ છે. તો બીજા સત્રનો આ પહેલો પાઠ છે, પાઠ 5મો, વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. તો આજે આપણે આ પાઠ વિશે ભણવાનું છે. હવે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય અને એના જે આક્રમણો થયા, કઈ રીતે એ લોકોનું શાસન થયું, એની બધી વાત કરી હતી. તો આપણે રાજ્યનો ઉદ્ભવ, તેનું પતન, એ બધી જ વાત કરી. હવે ઘણા બધા ગામની અંદર અને નગરમાં જુદી જુદી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. તો તે કઈ જ્ઞાતિ, કઈ જાતિ, એમાં એનો વધારે પડતો ફાળો છે, તો એની વિશે આજે આપણે અહીંયા ભણવાનું છે. તો રાજનૈતિક હોય, સમાજનું હોય કે ધાર્મિક હોય કે આર્થિક હોય, એ જે કાંઈ પરિવર્તનો થયા એ બધે જ એક સરખા પરિવર્તન નથી થયા. અલગ અલગ રીતે જે સમાજના લોકો રહે છે તે વિકાસ અલગ અલગ રીતે થયો છે. તો આવું શા માટે થયું એ સમજવું ખૂબ જરૂરી છે. હવે જનજાતિ અને વિચરતી જાતિ. જનજાતિ એટલે શું અને વિચરતી જાતિ એટલે શું? તો જનજાતિ એટલે આપણે આદિવાસી જે જનજાતિ કહીએ છીએ કે જે પહાડોની અંદર પહેલાંના સમયમાં આવી વ્યાખ્યા હતી કે પહાડોની અંદર તીર કામઠા લઈને જે લોકો રહેતા હતા, જે ભીલ લોકો, તેને આપણે આદિવાસી જનજાતિ તરીકે ઓળખીએ છીએ. અને વિચરતી જાતિ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જે પોતાના ગૌચર માટે અથવા તો પશુપાલન કરતા હોય અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘાસચારા માટે અથવા તો કોઈ વાતાવરણ અનુકૂળ ન આવતું હોય તો એની માટે જે ફરતા રહે છે તેને આપણે વિચરતી જાતિ કહીએ છીએ. મોટા શહેરો અને રાજ્યના વિસ્તારોથી દૂર ઘણી બધી સદીઓથી એટલે કે ઘણા વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ ભારતની અંદર રહેતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. જનજાતિના જે સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા. આપણે જે પહેલાં ભણ્યા, જ્યારે પ્રારંભિક ગ્રામ્ય વ્યવસ્થા આપણી શરૂ થઈ આદિ માનવથી લઈને, ત્યારે એ બધા પહેલાં સમૂહમાં રહેતા હતા. કબીલાઈ પ્રથા ત્યારે અસ્તિત્વમાં હતી કે સમૂહમાં બધા ટોળામાં રહેતા. તો એ લોકો શિકારી, સંઘરાખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ક્યારેક ખેતી દ્વારા પણ પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ એમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. ઘર છે એ પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. જે ભટકે છે જાતિ, એને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખવા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. જીવન છે એ સામૂહિક સ્વરૂપનું હોય એટલે અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગમાં પણ ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલ, પહાડ, રણ અને દુર્ગમ જગ્યાઓ ઉપર એ નિવાસ કરતા હતા. કેટલીક વાર આ જનજાતિ લોકોની વાત થાય છે કે તેઓ વધારે શક્તિશાળી સમાજ સાથે તેમને સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિ એ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના આ સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું છે. હવે વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જે વિચરતી જાતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના ઘર પરિવાર સાથે એ ફરતી હોય છે. તો હવે પછીના વિડીયોમાં આપણે તેની વિશે વાત કરીશું.